દબાણ મુદ્દે વેપારીઓ સાથે ધારાસભ્યની મધ્યસ્થી બેઠક। વેપારીઓનો મામલો ઉગ્ર ન બને તે માટે ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ દ્વારા બેઠક કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં દબાણ મુદ્દે નગરપાલિકા અને વેપારીઓ આમને સામને આવી ગયા છે, ત્યારે વેપારીઓ ઉગ્ર આંદોલન કરે તે અગાઉ જ ધાનેરાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ મધ્યસ્થી બની આગેવાનો અને વેપારીઓની રજૂઆત સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। ધાનેરા શહેરમાં 2 દિવસ અગાઉ દબાણ મુદ્દે નગરપાલિકાના કર્મચારીઓ અને વેપારીઓ આમને સામને આવી ગયા હતા। જોકે મામલો વધુ ઉગ્ર બનતા નગરપાલિકા દ્વારા ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને આગેવાન બળવંતભાઈ બારોટ સહિત વેપારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી। આથી વેપારીઓએ નગરપાલિકાની કામગીરી સામે નારાજ થઈ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। જોકે સોમવારે આગેવાનો અને વેપારીઓએ આંદોલન માટે બેઠક બોલાવી હતી। ધાનેરા નગરપાલિકા દ્વારા દબાણ કાર્યવાહી અર્થે થયેલ સામાજિક આગેવાન ઉપર થયેલ ફરિયાદ સંદર્ભે નાગરિકો અને વેપારીઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપતા સરકારના પ્રતિનિધિ અને ધારાસભ્ય તરીકે માવજીભાઈ દેસાઈ મધ્યસ્થી બની સમગ્ર મામલો થાળે પાડ્યો હતો અને સમગ્ર ઘટનામાં સુખદ નિરાકરણ લાવવાની વેપારીઓને ખાતરી આપતા વેપારીઓના આંદોલનનો સુખદ અંત આવ્યો। આ અંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ધાનેરા નગરપાલિકા દ્વારા દબાણ મુદ્દે કરેલ કાર્યવાહીથી વેપારીઓ અને આગેવાનો આમને સામને આવી ગયા હતા, જેથી વેપારીઓ અને આગેવાનોને ઉગ્ર આંદોલન કરે તે અગાઉ સમજાવી મામલો થાળે પાડવામાં આવ્યો છે। રિપોર્ટર મહેબૂબ બેલીમ, ધાનેરા। જે પણ ઘટનાક્રમ બન્યો છે એનાથી સરકારને એક સરકારના પ્રતિનિધિ તરીકે સરકારની અંદર રજૂઆત કરી અને અધિકારીઓને પણ રજૂઆત કરી અને તમને પૂરેપૂરો ન્યાય મળે એના માટે આપની વચ્ચે મારે આવવાનું થયું। અને આપ સૌના એક પ્રતિનિધિ તરીકે, લોકસેવક તરીકે મારી જવાબદારી પણ બને છે કે ન્યાયની પ્રક્રિયા હોવી જોઈએ અને ન્યાય પ્રક્રિયાની અંદર જે હમણાં મારા અગાઉના બધા જ વેપારીઓ અને જે લોકો આનાથી પીડિત થયા છે એવા બધા લોકોએ જે વાત કરી, જે વ્યથા કરી, એની અંદર હું નથી કહેતો કે એ બધા સાચા હશે કે ખોટા હશે, પણ એનો જ્યારે સમય આવતો હોય ત્યારે ખબર પડતી હોય છે। પરંતુ તાત્કાલિક અસરથી કોઈને ટાર્ગેટ કરીને, કોઈ જાતિવાદ તરીકે ટાર્ગેટ કરી અને કોઈ વ્યક્તિને આ પ્રકારે એફઆઈઆરો કરી અને એનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે એ કોઈ પણ સંજોગે સાંખી ન લેવાય અને એમાં આપ સૌને પૂરેપૂરો ન્યાય મળે। જે પણ દુકાનદારો છે, જેમની દુકાનોને તકલીફ થઈ છે, જેમને નુકસાન થયું છે, એની પણ ન્યાયિક તપાસ થાય અને કેવું નાના મોટા દબાણો હશે એ વાતની અંદર પણ હું સમર્થન આપું છું, પણ એ પણ એની પ્રક્રિયાના ભાગરૂપે એના યોગ્ય સમયની અંદર અને ક્યાંક વરસાદ અને આવા ચોમાસાનું જ્યારે વાતાવરણ હોય તો એની અંદરથી થોડો ટાઈમ આપીને પણ એના રસ્તાઓ નીકળતા હોય। ત્યારે મેં કલેક્ટરશ્રીને પણ વાત કરી છે, એસપી સાહેબને પણ આ બધી જ વાતથી વાકેફ કર્યા છે અને એના ભાગરૂપે સરકારના પ્રતિનિધિ તરીકે અને તમારા લોકસેવક તરીકે આપની વચ્ચે અને બધાને ખાતરી આપું છું। અને જ્યારે બળવંતભાઈ, વસાભાઈ આવા પૂર્વ નગરપાલિકાના પ્રમુખો, ઉપપ્રમુખો હોય ત્યારે એમને પણ ખબર હોય છે એના નીતિ, નિયમ અને સરકારી કર્મચારી અધિકારીને શું કામ કરવાનું હોય છે એની પણ ક્યાંક ને ક્યાંક એમને બધા જ પ્રકારની માહિતી હોય અને જ્યારે હવે આવો પ્રસંગ બનતો હોય છે ત્યારે ક્યાંક નાના મોટા ઉગ્ર સ્વભાવના લીધે ક્યાંક વાતચીત પણ થતી હોય, ક્યાંક બોલવાનું પણ થતું હોય, પણ એ વાતને જ્યારે એફઆઈઆર સુધી દર્જ કરવાનું આવે એ ખૂબ ખરાબ ઘટના છે। એનું બેસીને સમાધાન થાય, એનું સોલ્યુશન થાય, એના રસ્તા પણ નીકળતા હોય છે કે આપણે હર હંમેશા સરકાર, નગરપાલિકા સાથે રહીને કામ કરવાનું હોય, પણ પહેલી વાર આ પ્રકારની જે એફઆઈઆરની ઘટના બની છે એ આપણા બધાના માટે સારું નથી અને એટલા માટે આપ સૌને હું ખાતરી આપું છું કે આ વિસ્તારના એક લોકપ્રતિનિધિ તરીકે, સેવક તરીકે એનો પૂરેપૂરો તમને ન્યાય પણ મળશે અને એના માટે જે અધિકારીઓએ કે જે કર્મચારીઓએ પક્ષપાત કરી અને આ કામ કર્યું છે એને એની સજા અને એનો ગુનો પણ થશે, તેની આપ સૌને હું ખાતરી આપું। અને સાથે સાથે બળવંતભાઈ અને આપ સૌ આગેવાનો, દુકાનદારોને વિનંતી પણ કરું કે આપણે કોઈ પણ પ્રકારની ઉશ્કેરીજનક વાત કર્યા સિવાય કે કોઈ પણ પ્રકારનું આંદોલન કર્યા સિવાય તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નો આજે તમારી વાત પણ સાંભળે છે અને તમે મને આવેદન પત્ર પણ આપો।